Hello students, a very good morning to all and welcome in today's session of cost accounting. Now students, till now totally we calculated 4 sums regarding allocation of overheads as per step ladder method. Step ladder method ના total 4 sums આપણે calculate કરેલ છે. And fifth sum was given in the homework in our last session. લાસ્ટ સેશનમાં તમને ફિફ્થ સમ એક હોમવર્કમાં આપેલું હતું. હોમવર્કના સમ કયા છે સ્ટુડન્ટ્સ? ક્વેશ્ચન નંબર 6 વોઝ ગિવન ઇન ધ હોમવર્ક. યુ કેન સી ઓવર હિયર. અહીંયા તમે જોઈ શકો છો આ ક્વેશ્ચન નંબર 6 એ મેં તમને હોમવર્કમાં આપેલો હતો. ઇન વિચ આઈ હોપ યુ હેવ પ્રિપેર્ડ ધીસ ટુ સ્ટેટમેન્ટ્સ, રાઈટ? તમે આ બંને સ્ટેટમેન્ટ્સ છે પ્રિપેર કરેલા હશે. ફર્સ્ટ ક્યુ બનાવેલ હતું સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ ઓવરહેડ્સ એન્ડ રીઅપોર્શનમેન્ટ ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઓવરહેડ્સ. દેટ મીન્સ કે તમારી બુકમાં તમે હોમવર્કમાં આ બંને સ્ટેટમેન્ટ રેડી કરી લીધા હશે. એન્ડ ટેલી યોર આન્સર વિથ ધ ટેક્સ્ટ બુક, રાઈટ? ટેક્સ્ટ બુકના આન્સર સાથે તમે એમને ટેલી પણ કરી લીધા હશે. નાઉ સ્ટુડન્ટ્સ, કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે ટેક્સ્ટ બુક છે એ રાખજો એન્ડ રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. ક્વેશ્ચન નંબર 6 છે એમાં સેકન્ડ લાઇનમાં ક્વેશ્ચન નંબર 6 માં જે ફર્સ્ટ ટેબલ છે ઓવરહેડ્સનું, એમના પછી બે લાઇન્સ તમને આપેલ છે. અધર ઇન્ફોર્મેશન ઇઝ એઝ અંડર ઓન ધ બેઝિસ ઓફ ધેટ ફાઇન્ડ આઉટ ડાયરેક્ટ વર્કર અવર રેટ. સ્ટુડન્ટ્સ ત્યાં પેન્સિલથી અંડરલાઇન કરજો. તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ડાયરેક્ટ વર્કર અવર્સ રેટ, બરાબર? દેટ મીન્સ 1 કલાકના એક વર્કરના ચાર્જીસ છે એ શું છે, વર્કર અવરના રેટ છે એ શું છે, એ તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આફ્ટર ધ પ્રિપરેશન ઓફ ધીસ ટુ સ્ટેટમેન્ટ્સ વી વિલ કેલ્ક્યુલેટ વન વર્કિંગ નોટ, રાઈટ? એના પછી આપણે એક વર્કિંગ નોટ્સ છે એ કેલ્ક્યુલેટ કરશું. ગીવ ધ હેડિંગ. તમારા સેકન્ડ સ્ટેટમેન્ટ પછી તમારે હેડિંગ આપવાનું છે ડાયરેક્ટ વર્કર અવર રેટ. But to find out the direct worker hour rate, first of all you should know the direct worker hours. પહેલા તમને direct worker hours કેટલા છે એ ખ્યાલ હોવો જોઈએ. So write down over here. આ રીતે તમારી બુકમાં છે તમારે લખવાનું છે, રાઈટ? ઓકે. નંબર 1, first find out direct worker hours for all production departments. હવે તમારી પાસે after the second statement only 3 departments are available. Production departments A, B and C. એના તમારે ડાયરેક્ટ વર્કર અવર્સ પહેલા ફાઇન્ડ આઉટ કરવાના છે. પછી આપણે વર્કર અવર રેટ છે ફાઇન્ડ આઉટ કરશું, રાઈટ? ઓકે. કઈ રીતે મળશે? ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. તમારા ફર્સ્ટ પેરેગ્રાફની જ સેકન્ડ લાઇન છે આપેલ છે. ડ્યુરિંગ ધ મંથ ઓફ જાન્યુઆરી 2008 the working days are 25. That means કે જાન્યુઆરી મંથમાં તમારી જે ફેક્ટરી છે એ કેટલા ડેઝ માટે વર્કિંગ હતી? તો કે 25 ડેઝ. અને 1 ડેના નંબર ઓફ અવર્સ કેટલા છે? ઈચ ડે ઓફ 8 અવર્સ. એક દિવસના 8 કલાક. ઓકે, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે વર્કર અવર્સ ફાઇન્ડ આઉટ કરવા છે તો તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે નંબર ઓફ વર્કર્સ કેટલા છે તમારી ફેક્ટરીમાં, તો જ એના ટોટલ અવર્સ ખ્યાલ આવે, રાઈટ? ઓકે. વી વિલ ફાઇન્ડ આઉટ ધીસ ડિપાર્ટમેન્ટ વાઇઝ ફાઇન્ડ આઉટ કરીએ. ફોર ડિપાર્ટમેન્ટ એ, સ્ટુડન્ટ્સ ડિપાર્ટમેન્ટ કોઈ પણ હોય પણ વર્કિંગ ડેઝ અને હરેક ડેના વર્કિંગ અવર્સ એ તો સેમ જ રહે, રાઈટ? સો ડિપાર્ટમેન્ટ એ નંબર ઓફ ડેઝ કેટલા છે? 25 ડેઝ અને એક ડે 1 ડેના છે 8 અવર્સ. અને ડિપાર્ટમેન્ટ એના નંબર ઓફ વર્કર્સ, સ્ટુડન્ટ્સ તમને ક્યાંથી મળશે? તમારું જે સેકન્ડ ટેબલ છે બેઝિસનું, એમાં તમને થર્ડ ડિટેલ આપે છે નંબર ઓફ વર્કર્સ. એ મળે છે સ્ટુડન્ટ્સ ટેક્સ્ટ બુકમાં જુઓ. ઓકે. ડિપાર્ટમેન્ટ એના નંબર ઓફ વર્કર્સ કેટલા છે? 500. સો ડિપાર્ટમેન્ટ એના વર્કર અવર્સ કેટલા થશે સ્ટુડન્ટ્સ? 1 lakh વર્કર અવર્સ. ફોર ડિપાર્ટમેન્ટ બી અગેન સ્ટુડન્ટ્સ ડેઝ તો કેટલા રહેશે? 25 મલ્ટીપ્લાય 8 અવર્સ મલ્ટીપ્લાય ડિપાર્ટમેન્ટ બી ના વર્કર્સ કેટલા છે? 300. સો total worker hours will come 60,000, right? And for department C, number of days 25 multiply number of hours 8 multiply number of workers of department C 200. So total worker hours will come 40,000. તો એ સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? તમારું જે
હેડિંગ તમે જે આપેલ છે ક્વેશ્ચનમાંથી કે તમારે ફાઇન્ડ આઉટ કરવાના છે ડાયરેક્ટ વર્કર અવર રેટ, તેમાં તમે પહેલાં તો ડિવિઝન કરી નાખો. પહેલાં તો ડાયરેક્ટ વર્કર અવર્સ તમે ફાઇન્ડ આઉટ કરી લીધા અહીંયા. હવે તમે ફાઇન્ડ આઉટ કરશો ડાયરેક્ટ વર્કર અવર રેટ. કઈ રીતે? ચલો ધ્યાન આપજો. રાઇટ ડાઉન ઇન ધ નેક્સ્ટ લાઇન. નાઉ ફાઇન્ડ આઉટ ડાયરેક્ટ વર્કર અવર રેટ. એમના રેટ શું છે, ચાર્જીસ શું છે એ તમે ફાઇન્ડ આઉટ કરશો. કઈ રીતે મળે? તો કે ફોર્મ્યુલા મૂકો છો, ટોટલ ઓવરહેડ્સ ડિવાઈડ બાય ડાયરેક્ટ વર્કર અવર, રાઈટ? ઓકે, ટોટલ ઓવરહેડ્સ ક્યાંથી મળે? આફ્ટર ધ પ્રિપેરેશન ઓફ સેકન્ડ સ્ટેટમેન્ટ, whatever amount of total will come among all three departments, right? ત્રણેય ડિપાર્ટમેન્ટનો જે ટોટલ આવે છે એ, બી અને સી નો, સેકન્ડ સ્ટેટમેન્ટનો, એ તમારે અહીંયા લેવાના છે. ફોર ડિપાર્ટમેન્ટ એ તમે ફર્સ્ટ ટેબલ અને સેકન્ડ ટેબલ પ્રિપેર કરો છો પછી તમને ખ્યાલ આવ્યો હશે કે ડિપાર્ટમેન્ટ એના ટોટલ ઓવરહેડ્સ કેટલા આવે છે? 80,000 રૂપીસ. એમને ડિવાઈડ તમે કરો છો ડિપાર્ટમેન્ટ એના વર્કર અવર્સ, અહીંયા કેટલા છે? 1 લાખ. એનાથી એમને શું કરો છો? ડિવાઈડ. સો ઇટ વિલ કમ 0.8 રૂપીસ. ફોર ડિપાર્ટમેન્ટ બી એમનો ટોટલ કેટલો આવે છે સ્ટુડન્ટ્સ? તમારા ક્વેશ્ચનમાં આન્સર જે તમે કેલ્ક્યુલેટ કરેલ છે જો 50,000 રૂપીસ ડિવાઈડ બાય એમના વર્કર અવર્સ કેટલા છે? 60,000, રાઈટ? તો એમનાથી ડિવાઈડ કરો. સો ધ રેટ વિલ કમ 0.83, right? And for department C, total overheads are 64,000 rupees divided by worker hours are 40,000. So the rate will come rupees 1.60. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી એ સમજાય છે? હોમવર્કમાં આ સમ કેલ્ક્યુલેટ કરેલ ન હોય સ્ટુડન્ટ્સ તો કરી નાખજો, બિકોઝ આ ટાઈપના વર્કિંગ અવર્સનો સમ તમને પાસ્ટ યરમાં પૂછાયેલ છે, બરાબર? કે જેમાં તમને ડાયરેક્ટ લેબર અવર રેટ અથવા તો ડાયરેક્ટ વર્કર અવર રેટ છે પૂછેલા છે. અહીં હું વર્કર અવર રેટ લખું કે લેબર અવર રેટ લખું, બોથ આર સેમ, રાઈટ? ઓકે, સો ઇઝ ધેટ ક્લિયર કઈ રીતે કેલ્ક્યુલેશન કરવી? ઓકે, નાઉ સ્ટુડન્ટ્સ, from today we are starting with the method number 2, that is repeated distribution method, right? First method was step ladder method, right? Step ladder method ના total 4 sums calculate કર્યા અને fifth sum તમને homework માં આપેલો હતો, right? Now we are starting with the method number 2, that is repeated distribution method. What is the difference between these two methods? આ બંને મેથડ વચ્ચેનો ડિફરન્સ છે એ શું છે, right? Generally in a step ladder method, all service departments are not taking the services of each other. બધા સર્વિસ ડિપાર્ટમેન્ટ એકબીજાની સર્વિસ લેતા નથી. Whereas in case of repeated distribution method, જ્યારે repeated distribution methodમાં all the service departments are taking the services of each other. એટલે કે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડમાં બધા સર્વિસ ડિપાર્ટમેન્ટ એકબીજાની સર્વિસ છે એ લે છે. જ્યારે સ્ટેપ લેડરમાં શું થતું હતું? સપોઝ બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ એન્ડ બી, તો સ્ટેપ લેડર મેથડ મીન્સ વોટ? કે કદાચ એ ડિપાર્ટમેન્ટ બીની સર્વિસ લે છે બટ બી ડિપાર્ટમેન્ટ એની સર્વિસ ન પણ લેતો હોય, રાઈટ? તો એ મેથડ કઈ થશે? સ્ટેપ લેડર મેથડ. જ્યારે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મીન્સ વોટ? સપોઝ two service departments are there, A and B. Then A and B બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ એકબીજાની સર્વિસીસ લે છે, તો એ મેથડ કઈ છે? રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. Read the paragraph. According to this method, in a company, all or both service departments are taking the services of each other. કંપનીમાં જેટલા પણ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે એ બધા એકબીજાની સર્વિસીસ છે લે છે. સો સ્ટેપ્સ કઈ રીતે ફોલો કરશો? ફર્સ્ટ, the expenses of one service department allocated to other service department and all other production departments. Students, કોઈ પણ મેથડ હોય તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ ફિક્સ જ છે, એઝ ઇટ ઇઝ રહેશે, કે જેમાં તમે જનરલ અલોકેશન ઓફ ઓવરહેડ્સ કરો છો. બટ
in reapportionment. That means કે સેકન્ડ સ્ટેટમેન્ટ જે છે કે જેમાં તમે સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડ્સને રીઅલોકેટ કરો છો એમાં ચેન્જીસ આવશે, મેથડ ચેન્જ થશે એટલે. તો જ્યારે તમે સેકન્ડ સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો રીઅલોકેશન માટે ત્યારે શું કરશો કે સપોઝ બે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે તો એકના ઓવરહેડ્સ બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટમાં અને બાકીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બધા વચ્ચે અલોકેટ કરો છો. Second point, then the expenses of another service department are allocated over the first service department and other production departments. Right? પછી જે next service department તમે લ્યો છો એમના overheads પણ તમે બીજા સર્વિસ ડિપાર્ટમેન્ટ અને બાકીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ વચ્ચે અલોકેટ કરો છો. So the process of allocation continues till the expenses of all service departments are fully allocated. આ allocationની પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડ્સ નીલ ન થઈ જાય, ટોટલી અલોકેટ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રોસેસ છે કન્ટિન્યુ રહેશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? હવે એક્ઝામમાં જ્યારે તમારી સામે ક્વેશ્ચન આવે છે રાઈટ ત્યારે તમે ખ્યાલ કેમ આવશે કે કઈ મેથડનો ક્વેશ્ચન છે આ? there is a very thin line of difference to identify the question, right? બહુ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે સ્ટુડન્ટ્સ. ઓકે, એક તમને એક્ઝામ્પલ આપું છું, સમજજો બરાબર, રાઈટ? ઓકે, ક્વેશ્ચન નંબર 13. ઓકે સ્ટુડન્ટ્સ, 13 નહીં, ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16 છે એ કાઢો સ્ટુડન્ટ્સ, પેજ નંબર 275 પર. ક્વેશ્ચન નંબર 16 એમાં તમને થર્ડ ટેબલ જે આપેલ છે રીઅલોકેશનનું એ કેરફુલી જો. થર્ડ ટેબલ જે છે રીઅલોકેશન કે જેમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ બે છે ડી એન્ડ ઈ, તો એમાં ધ્યાનથી જુઓ તો જ્યારે ડિપાર્ટમેન્ટ ડી અલોકેટ કરો છો તમે તો એની સર્વિસ છે ઈ લે છે, ઈમાં જુઓ 10% અલોકેટ કરેલા છે ડિપાર્ટમેન્ટ ડીના. હવે જ્યારે નેક્સ્ટ ટાઈમ ડિપાર્ટમેન્ટ ઈનો ટર્ન આવે છે ત્યારે એમની સર્વિસ ડી લે છે, ચેક કરો. ડિપાર્ટમેન્ટ ઈના અલોકેશનમાં ડિપાર્ટમેન્ટ ડીમાં શું છે? નીલ, ડેશ છે. ધેટ મીન્સ કે ડીની સર્વિસ છે એ ઈ લે છે એટલે તમે એમાં અલોકેશન કરો છો, જ્યારે ઈની સર્વિસ છે એ ડિપાર્ટમેન્ટ ડી છે એ લેતા નથી. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? આ મેથડ કઈ છે? સ્ટેપ લેડર મેથડ, રાઈટ? ઓકે, નાઉ ક્વેશ્ચન નંબર 18. હવે ક્વેશ્ચન નંબર 18 છે જુઓ સ્ટુડન્ટ્સ, given on page number 277. ઓકે, ક્વેશ્ચન નંબર 18 માં જે થર્ડ ટેબલ છે કે જેમાં તમને સર્વિસીસ ડિપાર્ટમેન્ટનું અલોકેશન કઈ રીતે કરવું એ આપેલ છે. થર્ડ ટેબલમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ કેટલા છે સ્ટુડન્ટ્સ? બે, એક્સ એન્ડ વાય. પહેલા રીઅલોકેશન કોનું કરે છે? ડિપાર્ટમેન્ટ એક્સનું. તો એક્સને અલોકેટ તમે વાયમાં પણ કરો છો. જો વાયમાં 20% અલોકેશન થાય છે ધેટ મીન્સ એક્સ ડિપાર્ટમેન્ટની સર્વિસ છે એ વાય લે છે. હવે નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ વાય આપેલ છે તો જુઓ વાયની સર્વિસ છે એક્સ લે છે, હા એ પણ લે છે. ધેટ મીન્સ બોથ સર્વિસ ડિપાર્ટમેન્ટ્સ આર ટેકિંગ ધ સર્વિસીસ ઓફ ઈચ અધર. ધેટ મીન્સ કે આ મેથડ કઈ છે? રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. ફરી પાછું સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન નંબર 18 અને ક્વેશ્ચન નંબર 16 બંનેના ટેબલ જુઓ ખાસ ધ્યાનથી, એટલે તરત જ ખ્યાલ આવશે કે ડિફરન્સ છે એ શેમાં છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે, નાઉ today we are starting with the first question of repeated distribution. That means question number 18 given on page number 277, right? Keep the textbook in front of you and read the question carefully. વ્યવસ્થિત રીતે question વાંચો. The Kirtan Limited has 3 production department A, B and C and 2 service department X and Y. For the month of March 2013, department expenses are as under. Total કેટલા departments છે? 5. 3 are production departments A, B and C
and 2 are service departments X and Y. તમને માર્ચ મંથની ડિટેલ આપેલ છે. એક્સપેન્સીસ આર ગિવન. That means કે ઓવરહેડ્સ છે એ તમને આપેલા છે ફર્સ્ટ ટેબલમાં. રેન્ટ એન્ડ ટેક્સીસ, લાઇટિંગ, કેન્ટીન એક્સપેન્સ, ઇન્સ્યોરન્સ, indirect wages, contribution to ESI, depreciation and power. Then after other information are given. Students, તમને ડિપાર્ટમેન્ટ વાઇઝ જે ટેબલ આપે છે ક્વેશ્ચનમાં એ શેના માટેનું હશે? બેઝિસ માટેનું. ખાસ યાદ રાખજો, રાઈટ? ડિપાર્ટમેન્ટ વાઇઝ જે ટેબલ છે ક્વેશ્ચનમાં એ ઓલવેઝ કયું હશે? બેઝિસનું, રાઈટ? બેઝિસ આર ગિવન. ડાયરેક્ટ વેજીસ, કોસ્ટ ઓફ મશીન, lighting points, horsepower of machine, space occupied and number of workers. Next, the benefit of service department X and Y is derived by the other department in the following proportion. That means કે બે જે સર્વિસ ડિપાર્ટમેન્ટ છે X અને Y એમની સર્વિસીસ કયા કયા ડિપાર્ટમેન્ટ લે છે એ તમને ટેબલમાં આપેલ છે. ફર્સ્ટ છે ડિપાર્ટમેન્ટ એક્સ જેની સર્વિસીસ એ બી સી અને વાય બધા લે છે. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ વાય એમની સર્વિસીસ પણ એ બી સી અને એક્સ બાકીના બધા લે છે, રાઈટ? ઓકે, પ્રિપેર અ સ્ટેટમેન્ટ શોઈંગ નંબર 1 ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ્સ ટુ વેરિયસ ડિપાર્ટમેન્ટ. દેટ મીન્સ કે તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ જે ચેન્જ થશે નહીં, એઝ ઇટ ઇઝ જેમ તમે કરતા આવો છો એ જ રીતે. Second, distribution of expenses of service department to production departments, repeated distribution method. Right? અહીંયા તમને મેથડ બાજુમાં કીધેલ છે, એક્ઝામમાં ન પણ કીધેલી હોય, તમને રીઅલોકેશનનું જે ટેબલ આપેલું છે થર્ડ ટેબલ એના પરથી આઈડિયા આવવો જોઈએ કે આ મેથડ કઈ છે. હરેક વખતે નહીં લખીને આપે કે રિપીટેડ ડિસ્ટ્રીબ્યુશન મેથડ. આ ખ્યાલ આવે છે? ઓકે, સો કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ give the heading in your book. First statement draw करो છો. Statement showing allocation of overheads. Right? First column items. Second basis. Third total overheads. Fourth column production department, which is divided in 3 sub columns A, B and C. And last column, that is service department, divided in 2 sub columns X and Y. वन बाय वन ओवरहेड्स लेता जाइए स्टूडेंट्स. फर्स्ट ओवरहेड क्या आपे छे? रेंट एंड रेट्स. रेंट एंड रेट्स माटे स्टूडेंट्स नीचे तमने जे बेसिस नु टेबल आपेल छे एमांथी बेस फाइंड आउट करो. क्यो थशे? स्पेस ऑक्युपाइड. स्पेस ऑक्युपाइड मा रेशियो तमे फाइंड आउट करो स्टूडेंट्स. रेशियो विल कम 6:4:5:2 2:2 equals to total 90. ओके, ક્વેશ્ચનમાં ટોટલ અમાઉન્ટ કેટલી આપેલ છે રેન્ટની? 38,000 રૂપીસ. એમને તમારે આ રેશિયોમાં અલોકેટ કરવાના છે. કઈ રીતે કરશો? ફોર ડિપાર્ટમેન્ટ એ 38,000 ડિવાઇડ બાય મલ્ટીપ્લાય 6 ડિવાઇડ બાય 90. સો ઇટ વિલ કમ 12,000 rupees. Next is for department B 38,000 multiply 4 divided by 90. So it will come 8,000 rupees. For department C 38,000 multiply 5 divided by 90. So it will come 10,000 rupees. For service department X 38,000 multiply 2 upon 19. So it will come 4,000 rupees. And for Y અહીંયા proportion બંનેના સેમ છે એટલે અગેન અહીંયા કેટલા આવશે? 4,000 rupees. ચલો અહીં સુધી ખ્યાલ આવે, રાઈટ? ઓકે, નેક્સ્ટ. નાઉ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ ઓવરહેડ ઇઝ ગિવન લાઇટિંગ. ચલો સ્ટુડન્ટ્સ લાઇટિંગ માટે ટેબલમાંથી બેઝ ફાઇન્ડ આઉટ કરો. કયો લેશો? લાઇટિંગ પોઈન્ટ્સ. લાઇટિંગ પોઈન્ટ્સનો રેશિયો ફાઇન્ડ આઉટ કરો. The ratio will come 6:4:3:3 equals to total 20. Total lighting overheads are given 25,000 rupees. જે તમારા રેશિયોમાં અલોકેટ કરવાના છે. સો ફોર ડિપાર્ટમેન્ટ એ સ્ટુડન્ટ્સ હવે અલોકેશન ખ્યાલ આવી જશે, રાઈટ? હવે હું ઇક્વેશન નહીં બોલું, બરાબર? કે 25,000 multiply 6 divided by 20. So it will come 7,500. For department B it will come 5,000. For department C again 5,000.
For department X, 3750. And for department Y, again 3750. Next overhead is given canteen expenses. Canteen expenses માટેનો બેઝ સ્ટુડન્ટ્સ ફાઇન્ડ આઉટ કરો ટેબલમાંથી કયો થશે નંબર ઓફ વર્કર્સ. નંબર ઓફ વર્કર્સનો રેશિયો ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. 5:2, 6:2, 4:2, 2:1 equals to total 18. Total canteen overheads are given 45,000 rupees. Right? Okay. એમને આ રેશિયોમાં allocate કરો. For department A, it will come 12,500. For department B, comes 15,000. For department C, 10,000. For department X, 5,000. And for department Y, 2,500. Next one, insurance. ઇન્સ્યોરન્સ માટે બેઝ કયો લેશો સ્ટુડન્ટ્સ? જનરલી ઇન્સ્યોરન્સ તમે શેના માટે લ્યો છો? મશીન માટે. સો એમના માટેનો બેઝ ટેબલમાંથી કયો થશે? કોસ્ટ ઓફ મશીન. રેશિયો ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. બધામાંથી 0 રિમૂવ કરો. સો ધ રેશિયો વિલ કમ 6:2, 4:2, 3:2, 1:1 equals to total 15. Total insurance amount are given 15,000 rupees. Allocation करो. For department A, it will come 6,000 rupees. For department B, 4,000 rupees. For department C, 3,000 rupees. For department X, 1,000 rupees. And for department Y, 1,000 rupees. Next overhead is given indirect wages. Students, indirect wages માટે ટેબલમાંથી બેઝ કયો લેશો? ડાયરેક્ટ wages. એમનો રેશિયો છે ફાઇન્ડ આઉટ કરો. રાઈટ? The ratio will come 6:2, 5:2, 4:2, 3:2 equals to total 20. Right? Okay. Students, total indirect wages are given in the question 30,000 rupees. चलो रेशियो में allocate करो. For department A, 9,000. For department B, 7,500. For department C, 6,000. For department X, 4,500. And for department Y, 3,000 rupees. Next one is given contribution to ESI. ESI means એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સમાં કોઈ વર્કર જ્યારે કન્ટ્રીબ્યુશન કરે ત્યારે શેમાંથી કરે છે? એમના વેજીસમાંથી. રાઈટ? તો એમના માટેનો બેઝ કયો થશે? ડાયરેક્ટ વેજીસ. રેશિયો તમે અહીંયા જ ફાઇન્ડ આઉટ કરી લીધેલ છે ઉપર જ. રાઈટ? સો એ જ રેશિયોને ડાયરેક્ટલી અપ્લાય કરી શકો. રાઈટ? ઓકે. ટોટલ કન્ટ્રીબ્યુશન ટુ ESI ઇઝ ગિવન 12,500 રૂપીસ. એમને ડાયરેક્ટ વેજીસના રેશિયોમાં અલોકેટ કરો. For department A, 3,750. For department B, 3,125. For department C, 2,500. For department X, 1,875. And for department Y, 1,250. Right? Next one is given depreciation. Depreciation સેના પર calculate થાય students? On the cost of machine. Right? So એમના માટેનો બેઝ તમે લ્યો છો કોસ્ટ ઓફ મશીન. જેમનો રેશિયો તમારી પાસે અહીંયા જ અવેલેબલ છે. સો એ જ રેશિયો અહીંયા મૂકો. 6:2, 4:2, 3:2, 1:1 equals to total 15. Total depreciation amount are given 90,000 rupees. Okay. એમનું allocation તમે કરો છો. For department A, 36,000. For department B, 24,000. For department C, 18,000. For department X, 6,000. And for department Y, again 6,000. Right? Next one is given power. Power માટે students, power means what? Electricity. તો electricity માટેનો બેઝ કયો આપે છે તમને ક્વેશ્ચનમાં? ચેક કરો. Horse power of machine. So write down horse power of machine. સ્ટુડન્ટ્સ, એમાં તમને 3 જ ડિપાર્ટમેન્ટના પ્રપોર્શન આપેલા છે. તો આપણે ફર્સ્ટ 3 ડિપાર્ટમેન્ટ જ લેશું, જેમનો રેશિયો થશે 6:2, 6:3. રાઈટ? ઇક્વલ્સ ટુ ટોટલ 15. રાઈટ?
Total power expenses are given 1,12,500 rupees. Right? Allocation करो for department A 45,000, for department B again 45,000, and for department C 22,500. Whereas in case of department X and Y it is dash. Right? Okay. Now students, overheads table is completed. Overheads નું table છે એ complete થઈ ગયું. But don't forget કે જો તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટ વેજીસ અને ડાયરેક્ટ મટીરિયલ આપે છે તો એ તમે રેકોર્ડ કરજો, બટ ઓનલી ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ. તો સર્વિસ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટ વેજીસ તમને કેટલા આપે છે? ડિપાર્ટમેન્ટ એક્સ છે 22,500 એન્ડ ડિપાર્ટમેન્ટ વાય 15,000. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એન્ડ બાકીના ફર્સ્ટ થ્રી ડિપાર્ટમેન્ટ એ બી એન્ડ સી એમાં શું કરશો? ડેશ. ટોટલ કરો બંને સર્વિસ ડિપાર્ટમેન્ટના ઓવરહેડ્સનો 22,500 પ્લસ 15,000. So the total will come 37,500 rupees. So is that clear students? આ સમજાય છે? Right? Okay. Now what will we do next? Next we will make a total of all the columns. બધી કોલમનો શું કરો સ્ટુડન્ટ્સ? ટોટલ. In case of department A, the total will come 1,31,750 rupees. Right? In case of department B, the total will come 1,11,625. In case of department C, the total will come 77,000 rupees. Department X total is 48,625, and department Y the total is will come 36,500 rupees. આ બધાનો ટોટલ કરી સ્ટુડન્ટ્સ ટોટલની કોલમમાં મૂકશો. ધેટ મીન્સ કે જે તમારી ફર્સ્ટ કોલમ હતી ટોટલની એમનો જ ટોટલ કરો. ચલો કેલ્સીમાં સ્ટુડન્ટ્સ એ ટોટલ કરો. So the total will come 4,05,500 rupees. ચલો એ સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઇઝ ધેટ ક્લિયર? આ ટેબલ છે સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. Now here with this your first statement of allocation of overheads is completed. અહીંયા તમારું ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે completed. નેક્સ્ટ સ્ટેટમેન્ટ તમે શેના માટે બનાવો છો? For the reallocation, or we can say reapportionment of service department overheads. Heading આપજો સ્ટુડન્ટ્સ. અને સ્ટેટમેન્ટનું સ્ટાર્ટિંગ જ કેમ કરશું? તો કે ફર્સ્ટ કોલમ પર્ટિક્યુલર્સ, સેકન્ડ કોલમ રેશિયો, થર્ડ કોલમ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ડિવાઇડેડ ઇન A, B and C, and fourth column service department divided in X and Y. પહેલા તો તમે જે ફર્સ્ટ સ્ટેટમેન્ટના ટોટલ આવેલ છે હરેક ડિપાર્ટમેન્ટના એ જ અહીંયા ટ્રાન્સફર કરો છો. સો રાઇટ ડાઉન ઇન ધ પર્ટિક્યુલર્સ ટોટલ ઓવરહેડ્સ of department A is 1,31,750. Right? For department B 1,11,625. For department C 77,000 rupees. For department X 48,625, and for department Y 36,500. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? નાઉ સ્ટુડન્ટ્સ રીઅલોકેશન કઈ રીતે કરશું? તમને રીઅલોકેશન માટે ટેબલ જે આપેલ છે, રાઈટ? થર્ડ ટેબલ રીઅલોકેશન માટે. રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ ક્યાં સર્વિસ ડિપાર્ટમેન્ટને રીઅલોકેટ કરો છો? ડિપાર્ટમેન્ટ એક્સ પર્ટિક્યુલર્સમાં જુઓ ક્વેશ્ચનમાં. પહેલા તો ડિપાર્ટમેન્ટ એક્સને અલોકેટ કરો છો તો પર્ટિક્યુલર્સમાં અહીંયા શું લખશો? અહીંયા ધ્યાન આપો. માઇનસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ એક્સપેન્સીસ. તો તમારા ડિપાર્ટમેન્ટ એક્સના જે એક્સપેન્સીસ છે એ ત્યાંથી શું કરશો? માઇનસ. કેમ? તો કે એને તમારે રીઅલોકેટ કરવાના છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. નેક્સ્ટ ત્યાંથી તમે એમને અલોકેટ કરો છો
क्या क्या डिपार्टमेंट वच्चे तो के ए देन बी सी एंड वाय में पण एमनुं अलोकेशन करो छो। कई रीते करशो तो के तमने पर्सेंटेज जे आपेला छे डिपार्टमेंट एक्स ना ओवरहेड्स छे केटला तो के 48,625 जेनुं तमारे रीअलोकेशन करवानुं छे डिपार्टमेंट ए मां एमना 20%। चलो कैलसी में करता जजो। सो इट विल कम 9,725 in case of department B एमा करो तो एमनु 30% allocation so it will come 14,587.5 point પછી 5 છે સ્ટુડન્ટ્સ એટલે તમે એક ડિજિટ એડ કરશો so it will come 588 and in case of department C એમાં પણ સ્ટુડન્ટ્સ આ x ના 30% લેવાના છે એટલે એ જ આવશે 14,587.5 પણ સ્ટુડન્ટ્સ આમાં આપણે એક ડિજિટ એડ નહીં કરીએ કેમ તો કે જો અહીંયા ડિજિટ એડ કરી દેશો તો અહીંયા જે 625 ટોટલ થવો જોઈએ ચારે ડિપાર્ટમેન્ટમાં અલોકેશન કર્યા પછી એ થશે નહીં કઈ રીતે લેટ્સ સી આપણે અહીંયા રાખીએ છીએ 88 જ પોઈન્ટ પછી 5 છે એટલે રાઈટ ઓકે હવે ડિપાર્ટમેન્ટ વાય અલોકેટ કરો સ્ટુડન્ટ્સ એમાં છે 20% તો એ કેટલા થશે 9,725 હવે સ્ટુડન્ટ્સ એ બી સી અને વાય એ બધાનો ટોટલ કરો કેટલા આવે છે એ બી સી એન્ડ વાય ટોટલ કરતા તમને ખ્યાલ આવશે કે એનો ટોટલ આવે છે 48,626 ત્યારે આપણે અહીંયા કેટલા છે 25 એક ડિજિટ વધી જાય છે રાઈટ તો એ વધે નહીં એટલે એકમાં 0.5 પછી હોય તો એડ કરવાના અને એકમાં અહીંયા નહીં કરવાના કોઈ પણમાં કરી શકો છો બી માં કે સી માં આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ એક્સ ડિપાર્ટમેન્ટનું તમે અલોકેશન કરી નાખ્યું સો ધ ટોટલ વિલ કમ ઇન કેસ ઓફ ડિપાર્ટમેન્ટ એ 1,41,475 in case of department B 1,26,213 in case of department C 91,587 department X students આ પ્લસ છે આ માઇનસ થાય તો આ શું થઈ ગયા નીલ એને તમે અલોકેટ કરી દીધા એન્ડ ડિપાર્ટમેન્ટ Y 46,225 નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ કયો અલોકેટ કરવાનો છે ડિપાર્ટમેન્ટ Y સો પર્ટિક્યુલર્સમાં શું લખશો ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ Y એક્સપેન્સીસ રેશિયોમાં ડેશ ઓકે Y ને અલોકેટ કરો છો સ્ટુડન્ટ્સ તો Y માંથી શું કરશો એ પૂરેપૂરા અમાઉન્ટ માઇનસ 46,225 આ ખ્યાલ આવે છે રાઈટ ઓકે Y માંથી પૂરેપૂરી અમાઉન્ટ રીઅલોકેટ કરવાની છે ક્યાં ક્યાં ડિપાર્ટમેન્ટ વચ્ચે એ બી સી એન્ડ એક્સ જુઓ તમને ક્વેશ્ચનમાં આપેલ છે આ ચારે ડિપાર્ટમેન્ટ વચ્ચે રીઅલોકેટ કરવાના છે ઓકે ડિપાર્ટમેન્ટ વાય નો ટોટલ કેટલો છે 46,225 જેમને તમારે અલોકેટ કરવાના છે ઇન ડિપાર્ટમેન્ટ એ કેટલા છે 30% કરો અલોકેશન 46,225 ના 30% it will come 13,867.5 તો આપણે 868 કરીએ છીએ અહીંયા રાઈટ ઓકે ઇન કેસ ઓફ ડિપાર્ટમેન્ટ બી એમાં પણ વાય ના 30% જ છે સ્ટુડન્ટ્સ બરાબર તો એકમાં આપણે પોઈન્ટ એડ નહીં કરીએ સો 13,867 ડિપાર્ટમેન્ટ સી એમાં શું કહે છે ચલો કેલ્ક્યુલેટ કરો 13,000 30% છે એટલે જ થશે 13,868 એમાં તમે એક પોઈન્ટ એડ કરી દો છો એન્ડ ઇન કેસ ઓફ ડિપાર્ટમેન્ટ વાય કેટલા પર્સન્ટેજ છે સ્ટુડન્ટ્સ ટોટલ વાય ડિપાર્ટમેન્ટના 10% ઓકે તો અહીંયા તમે એડ કરતા નથી 4,622 એઝ ઇટ ઇઝ રાખો છો સ્ટુડન્ટ્સ કેલ્સીમાં સાથે આ કેલ્ક્યુલેશન કરજો કારણ કે પોઈન્ટ આપે છે અને પોઈન્ટને કઈ રીતે કન્વર્ટ કરવા એ હું અહીંયા સમજાવું છું બરાબર ઓકે
ઇન શોર્ટ, બેમાં પોઈન્ટ આવતા હતા તો એમાં તમે મેં ફૂલ ડિજિટમાં કન્વર્ટ કરાવી દીધા +1 કરીને, જ્યારે બેમાં નથી કર્યા. એટલે હવે જ્યારે ચારેયનો ટોટલ કરશો એટલે એ વાય ડિપાર્ટમેન્ટનો ટોટલ છે એ થઈ જશે. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. હવે ફરી પાછું શું કરશો સ્ટુડન્ટ્સ? ટોટલ ડિપાર્ટમેન્ટ એ 1,41,475 plus 13,868. So total will come 1,55,343. Department B 1,26,213 plus 13,867. So it will come 1,40,080 rupees. Department C 91,587 plus 13,868. So it will come 1,05,455. Department X છે સ્ટુડન્ટ્સ એ જો અહીંયા તો નીલ છે, મીન્સ 0 plus 4,622. સો અગેન કેટલા થઈ ગયા? 4,622. ત્યારે અહીંયા આ પ્લસ છે, આ પૂરેપૂરા રીઅલોકેટ કર્યા એટલે આ શું થઈ ગયા? નીલ. સ્ટુડન્ટ્સ કોન્સન્ટ્રેટ કરો. અહીંયા પ્રોબ્લેમ શું થયો હવે કે ફરી પાછા ડિપાર્ટમેન્ટ એક્સ છે એમાં અમાઉન્ટ છે આવી ગયા. અહીંયા જુઓ, ડિપાર્ટમેન્ટ એક્સમાં આવી ગયા અમાઉન્ટ. આ સમજાય છે? ખ્યાલ આવે છે? તો ડિપાર્ટમેન્ટ એક્સને હવે ફરી પાછા તમારે રીઅલોકેટ કરવાના છે એટલે એ ફરી પાછા વાયમાં આવશે. એટલે ફરી પાછા તમે વાયને અલોકેટ કરશો એટલે ફરી પાછા એક્સમાં આવશે. અગેન તમે એને વાયમાં અલોકેટ કરશો. આ રીઅલોકેશન ક્યાં સુધી કરવાનું છે તમારે? જ્યાં સુધી આ બંને ડિપાર્ટમેન્ટના અમાઉન્ટ નીલ ન થઈ જાય ત્યાં સુધી. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ ડિપાર્ટમેન્ટ એક્સમાં ફરી પાછી આ અમાઉન્ટ આવે છે એટલે તમે હવે ફરી પાછો કયો ડિપાર્ટમેન્ટ અલોકેટ કરશો? ડિપાર્ટમેન્ટ એક્સ. ચલો અહીંયા ધ્યાન આપજો. રાઈટ? ડિપાર્ટમેન્ટ એક્સને તમે અહીંયા અલોકેટ કરો છો. નેક્સ્ટ જો ફરી પાછું તમારે પર્ટિક્યુલર્સમાં લખવાનું છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ એક્સપેન્સીસ. ત્યાંથી ફરી પાછા એ પૂરેપૂરા અમાઉન્ટ અહીંયા શું કરશો? માઇનસ. અને એમને રીઅલોકેટ કોની વચ્ચે કરવાના છે? એ, બી, સી એન્ડ વાય. રાઈટ? કયા પ્રપોર્શનમાં? ડિપાર્ટમેન્ટ એક્સમાં એમાં તમને કેટલા આપે છે? 20%. સો 4,622 ના 20%. સ્ટુડન્ટ્સ પોઈન્ટમાં એડજસ્ટમેન્ટ કરતા જજો હવે. રાઈટ? એટલે અહીંયા મૂકો છો તમે 924. પછી આવે છે ડિપાર્ટમેન્ટ બી. તો આ જે ટોટલ છે ડિપાર્ટમેન્ટ એક્સના એમના 30%. સો 1,387. ઇન કેસ ઓફ ડિપાર્ટમેન્ટ સી again 1,387 and department Y 94. સ્ટુડન્ટ્સ જ્યારે પોઈન્ટને તમે કન્વર્ટ કરો છો ત્યારે એક શું યાદ રાખશો કે જ્યારે પોઈન્ટમાં કન્વર્ટ કરી નાખવું ત્યારે એકવાર આ ચારેય ડિપાર્ટમેન્ટ એટલે કે અહીંયા છે એ, બી, સી અને વાય તેનો ટોટલ કરી લેવાનો. જો એ ફરી પાછા આ તમે જે ડિડક્ટ કરો છો અમાઉન્ટ બ્રેકેટની એ આવી જાય તો એ બરાબર. વધઘટ હોય 1-2 પોઈન્ટની તો એ તમારે અહીંયા પોઈન્ટમાં એડજસ્ટમેન્ટ કરવાનું. હવે ફરી પાછો શું કરશો? ટોટલ. રાઈટ? ફરી પાછો ટોટલ કરજો. ડિપાર્ટમેન્ટ એ 155,343 plus 924. So it will come 956,267. Department B 1,40,080 plus 1,387. So total 1,41,467. For Department C 1,05,455 plus 1,387. So total 1,06,842. For Department X શું થઈ જશે સ્ટુડન્ટ્સ અહીંયા? નીલ. And for Department Y 0 plus 924. So again 924. હવે ફરી પાછા કયા ડિપાર્ટમેન્ટમાં અમાઉન્ટ આવી ગઈ સ્ટુડન્ટ્સ? ડિપાર્ટમેન્ટ વાયમાં. તો ડિપાર્ટમેન્ટ વાય ફરી પાછા નીલ નથી સ્ટુડન્ટ્સ, તો હવે એને ફરી પાછા અલોકેટ કરશો. સો હવે ટર્ન કોનું? ડિપાર્ટમેન્ટ વાય. સો પર્ટિક્યુલર્સમાં લખો ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય એક્સપેન્સીસ. રાઈટ? ઓકે. વાયને ડિસ્ટ્રીબ્યુટ કરો છો તો વાયમાંથી પૂરેપૂરા અમાઉન્ટ શું કરશો? માઇનસ. અને રિમેઇનિંગ 4 ડિપાર્ટમેન્ટમાં શું કરશો સ્ટુડન્ટ્સ? પ્લસ. આ ખ્યાલ આવે છે? સમજાય છે? અલોકેશન કઈ રીતે કરવાનું? તો કે ડિપાર્ટમેન્ટ વાય છે તો એમના જે અમાઉન્ટ છે
એમને ડિપાર્ટમેન્ટ એ માં કેટલા પરસેન્ટેજ અલોકેટ કરો છો? ક્વેશ્ચનમાં જુઓ 30%, ડિપાર્ટમેન્ટ બી અગેન 30, ડિપાર્ટમેન્ટ સી 30% એન્ડ ડિપાર્ટમેન્ટ એક્સ 10%. સ્ટુડન્ટ્સ અહીંયા પોઈન્ટના એડજસ્ટમેન્ટ મેં કરેલા છે, તમે પણ સાથે કેલ્સીમાં જોતા જાઓ, પોઈન્ટમાં આન્સર આવે છે તો મેં અહીંયા કઈ રીતે મૂકેલા છે એ જોતા જજો, બરાબર? ઓકે, હરેક ડિપાર્ટમેન્ટનું અલોકેશન કર્યા પછી ટોટલ છે એ ખાસ કરજો, ટોટલ કરતા ભૂલાય નહીં, નહીતર મિસ્ટેક કરશો, બરાબર? ઓકે, ટોટલ કરો ફરી પાછો. સો ધ ટોટલ વિલ કમ ઇન કેસ ઓફ ડિપાર્ટમેન્ટ એ 1,56,544, ડિપાર્ટમેન્ટ બી 1,41,744, ડિપાર્ટમેન્ટ સી 1,07,119, ડિપાર્ટમેન્ટ એક્સ 93 એન્ડ ડિપાર્ટમેન્ટ વાય ડેશ. નેક્સ્ટ, હવે ફરી પાછા ડિપાર્ટમેન્ટ એક્સમાં આવી ગયા છે સ્ટુડન્ટ્સ, તો એમને રીઅલોકેટ કરશો. પર્ટિક્યુલર્સમાં લખો ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ એક્સપેન્સીસ, ત્યાંથી પૂરેપૂરા શું કરવાના? માઇનસ, અને રિમેઇનિંગ ડિપાર્ટમેન્ટમાં શું કરશો? પ્લસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે? રાઈટ. પર્સન્ટેજ ક્યાં લેશો? તો કે ડિપાર્ટમેન્ટ એક્સના જે પર્સન્ટેજ આપેલા છે એમાં જ રીઅલોકેટ કરશો. આ સમજાય છે? રાઈટ. તો રીઅલોકેશન હવે આવડે સ્ટુડન્ટ્સ. 93 ને તમારે અહીંયા 20, 30, 30 અને અગેન 20 માં રીઅલોકેટ કરવાના છે, રાઈટ. અલોકેશન કર્યા પછી ફરી પાછું શું કરશો? ટોટલ, રાઈટ. ટોટલ કરશો સ્ટુડન્ટ્સ એટલે ફરી પાછા ડિપાર્ટમેન્ટ વાયમાં છે અમાઉન્ટ આવી જશે 18. તો હવે ફરી પાછા એમને રીઅલોકેટ કરવાના. પર્ટિક્યુલર્સમાં લખો ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ વાય એક્સપેન્સીસ, વાયમાંથી શું કરશો? પૂરેપૂરા અમાઉન્ટ માઇનસ, અને એ બી સી અને એક્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો. એમાં આવે છે 5, બી 6, સી 5 એન્ડ એક્સ 2. હવે આ 2 રૂપીસ જે ડિપાર્ટમેન્ટ એક્સમાં આવે છે એમને ફરી પાછા રીઅલોકેટ કરવા પડશે, રાઈટ સ્ટુડન્ટ્સ? પહેલા ટોટલ અહીંયા કરી નાખજો. આ 2 રૂપીસને ફરી પાછા અલોકેટ કરો છો. પર્ટિક્યુલર્સમાં શું લખશો? ડિસ્ટ્રીબ્યુશન ઓફ સર્વિસ ડિપાર્ટમેન્ટ એક્સ એક્સપેન્સીસ, 2 રૂપીસને અહીંયા અલોકેટ કરશો સ્ટુડન્ટ્સ, એટલે ડિપાર્ટમેન્ટ એમાં આવે છે 0.4, ડિપાર્ટમેન્ટ બી 0.6, ડિપાર્ટમેન્ટ સી 0.6 એન્ડ ડિપાર્ટમેન્ટ વાય 0.4. સ્ટુડન્ટ્સ આનો મિનિંગ શું થશે? હવે તમે ટોટલ કરશો એટલે 1,56,568 પ્લસ 0.4, એટલે અહીંયા શું થશે? 8 પ્લસ 4. પોઈન્ટ પછી 4 હોય તો અહીંયા એડ થાય નહીં, એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખશું. ટોટલ 1,56,568. પછી છે ડિપાર્ટમેન્ટ બી, સેમ આ જ રીતે સ્ટુડન્ટ્સ. પોઈન્ટ પછી 6 આવશે સ્ટુડન્ટ્સ, એટલે અહીંયા આપણે એક એડ કરશું 9. અહીંયા પણ પોઈન્ટ પછી 6 આવશે સ્ટુડન્ટ્સ, એટલે અહીંયા પણ આપણે એડ કરશું 3, રાઈટ. 2 માંથી 2 માઇનસ થાય એટલે 0, અને 0.04 એટલે અગેન 0.4, એટલે આપણે 1 એડ નથી કરતા, ત્યાં નીલ જ કરીએ છીએ. સો લાસ્ટમાં બંને સર્વિસ ડિપાર્ટમેન્ટ નીલ ન થઈ જાય ત્યાં સુધી તમારે રીઅલોકેશન છે બંને ડિપાર્ટમેન્ટનું કરતા રહેવું પડશે. આ રીઅલોકેશન સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? સો ધીસ ઇઝ યોર સેકન્ડ સ્ટેટમેન્ટ ઓફ રીઅલોકેશન, રાઈટ? વ્યવસ્થિત રીતે ફરી પાછું એકવાર જોઈ લેજો. એક વખત રીઅલોકેશન કરો એટલે પહેલા ટોટલ કરવાનો, પછી જ ફરી પાછું નેક્સ્ટ ડિપાર્ટમેન્ટનું રીઅલોકેશન કરવાનું. Is that clear? So here with this your question number 18 is completed. We are ending up our today's session. Thank you very much and have a good day.